તો મિત્રો નમસ્કાર। જામનગરની અંદર મિત્રો જોરદાર મિત્રો થઈ ગઈ છે બબાલ, કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા પર પડ્યું જૂતું। કારણ કે મિત્રો તેનો બદલો લેવામાં આવ્યો। મિત્રો બદલો શા માટે લેવા, કોને લીધો, મિત્રો કેમ લીધો, ચાલો તે પહેલા વિડીયો સાંભળો। જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને મિત્રો ભાઈનું નામ છે સત્રપાલજી, અને મિત્રો ટૂંક સમયની પહેલાં એટલે કે ઘણા સમયની પહેલાં ગોપાલભાઈ ઇટાલિયાએ મિત્રો એક જૂતું ફેંક્યું હતું, તેને લઈને ઘણો બધો વિવાદ પણ થયો હતો। અને ગોપાલભાઈ ઇટાલિયાએ મિત્રો તે પોલીસ કોન્સ્ટેબલની અંદર હતા ત્યારે જૂતું ફેંકવામાં આવ્યું હતું મિત્રો, ત્યારે જૂતું ફેંક્યું હતું મિત્રો, તેનો અત્યારે બદલો લેવામાં આવ્યો છે મિત્રો। ખરેખર આ સત્રપાલજી ભાઈ છે મિત્રો, તેને બદલો લીધો છે। જે આપણે ટૂંક સમયની પહેલાં ગોપાલભાઈ ઇટાલિયાએ જ્યારે જૂતું ફેંક્યું હતું એનો બદલો લીધો, અને ત્યારબાદ મિત્રો શું થયું મિત્રો તે ઘટના બધું તમને વિડીયો બતાવવાનો છું, બધું તમને જણાવવાનું છું મિત્રો। ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું મિત્રો। તો આપની જે ધારાસભ્યની જે મિટિંગ હતી એટલે કે ગોપાલભાઈ ઇટાલિયાની મિટિંગ હતી જામનગરની અંદર, તેની અંદર આ ઘટના થઈ મિત્રો। ઘટના કંઈક એવી હતી મિત્રો કે એની વાત જ પૂછોમાં, કારણ કે તે એની રીતે ભાષણ કરતા હતા અને તેજની આગળ જ્યારે તેજની આગળ થોડીક લાઈન હોય તેની આગળ આ સત્રપાલજી જે ભાઈ છે તે તેજની આગળ બેઠા હતા અને પાલઠીવાળી બેઠા હતા અને બૂટ બાજુમાં પડ્યા હતા, બૂટ બાજુમાં પડ્યા હતા। અને પછી એને થોડુંક અંદર એને કાર્યક્રમ ચાલવા દીધો, અને જેવો કાર્યક્રમ જામ્યો અને તેવું તો મિત્રો જે કાર્યક્રમ સરખો જામ્યો નહીં, તા અગાઉ ગોપાલભાઈ ઇટાલિયાની સભાની અંદર જે બાજુમાં બૂટ પડ્યું હતું તે લઈ અને મારી લીધું ગોપાલભાઈ ઇટાલિયાને। તો મિત્રો હજી ઘણા બધા વિડીયો લઈને તમારી સાથે આવીશ, તો એની માટે મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે લાઈક કરજો। અને આ સત્રપાલજી ભાઈનો તમે વિડીયો પણ જોયો મિત્રો, તેને જૂતું કેમ માર્યું અને કોનો બદલો લીધો તે પણ એને કીધું છે મિત્રો। તો ચાલો મળશું હવે નવા વિડીયોમાં। ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને બતાવજો મિત્રો ખરેખર આ શું બરોબર થયું છે ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતું પડ્યું તે।